फलक तू गरज तू बरस तू धूप में छाँव की एहसास तू 11મા ચેપ્ટરમાં આપણે જોડકા જોડવાના છે એની વિશે વાત કરીશું કે શંકુના પાયાનો પરિઘ એનું સૂત્ર શું થાય 2 પાય r કેવો ભાઈ 2 પાય r સાચું છે તો એનો જવાબ કયો આવશે ડી 2 પાય r અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ શું થશે પાય r સ્ક્વેર પાય r નો સ્ક્વેર ભાઈ સાચું છે શું આવશે પાય r નો સ્ક્વેર એટલે કયો જવાબ આવશે એ જવાબ આવશે બરાબર તો જો ભાઈ શંકુના પાયાના પરિઘનું સૂત્ર શું આવશે ભાઈ 2 પાય r અને અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ કેટલું આવશે પાય r નો સ્ક્વેર ઘનફળનું સૂત્રફળ શું આવશે ભાઈ 1/3 ગુણ્યા પાયા નું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ 1/3 ગુણ્યા પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ આ જવાબ સાચો છે તો જવાબ કયો આવશે શંકુનું ઘનફળ બરાબર કયું આવશે 1/3 ગુણ્યા પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે જવાબ કયો આવશે એ આવશે ચાલો હવે જીલને પૂછીશું આપણે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ કેવું આ સાચું છે તોનો જવાબ આવશે પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ એટલે જવાબ કયો આવશે સી આ તમારી એક્ઝામમાં જોડકામાં પૂછાય આવે છે અર્ધગોળાનું ઘનફળ બરાબર શું સૂત્ર આવશે 2/3 પાયાનો ઘન 2/3 પાયાનો ઘન કેવું આ સાચું છે શું જવાબ આવશે તોનો જવાબ આવશે 2/3 પાય r નો ઘન જવાબ આવશે આ ઘનફળનું સૂત્ર શું થાય ગોળાના ઘનફળનું સૂત્ર શું થાય 2/3 પાયા ઘન 2/3 પાયા નો ઘન કેવું વિદ્યાર્થી મિત્રો આ સાચું છે તો સાચું શું છે ભાઈ ઉભા રહો આપણે આ સૂત્ર તું શાનું બોલ્યો શાનું બોલ્યો અર્ધગોળાનું આ ઉપર અર્ધગોળાનું ઘનફળ સૂત્ર 2/3 છે પાયાનો ઘન તો આ તો ગોળાનું થોડું થાય તો ગોળાનું સૂત્ર કયું આવે કયું આવશે ગોળાનું સૂત્રફળ સર યાદ આવી ગયું મને યાદ આવી ગયું તો કયું આવશે 4/3 પાયા નો ઘન જવાબ કયો આવશે 4/3 પાયા નો ઘન પછી યાદ આવી તો સર જવાબ આવશે આપણો કયો છે 4/3 પાય r નો ઘન આ જવાબ સાચો આવશે કે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળનું સૂત્રફળ સૂત્ર શું થશે 3 પાય r સ્ક્વેર ભાઈ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે શું થશે તો આનું સૂત્ર થશે 3 પાય r સ્ક્વેર ગોળાનું ઘનફળ જોયું અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર જોયું તો એના પરથી એક આપણે દાખલો છે 2 માર્કનો પૂછાય છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો બરાબર કુલ પૃષ્ઠફળ શોધવાનું છે એની મેં તમને કીધેલું છે પાઈ બરાબર કેટલા લેવાના 3.14 પાઈ બરાબર કેટલા લેશો 3.14 ચાલો આપણે એનો જવાબ જોઈએ આપણે જવાબ ચાલો ભાઈ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું આવશે ભાઈ 3 પાય r સ્ક્વેર આ સૂત્ર આવશે તો જો ભાઈ હવે પાઈ બરાબર કેટલા લેવાના 3.14 3 ગુણ્યા 3.14 એને ગુણ્યા જો r નો વર્ગ છે એટલે અહીં કેટલા આપેલા છે 10 તો અહીં આપણે લખીશું 10 નો વર્ગ શું લખીશું 10 નો વર્ગ ચાલો 3 ગુણ્યા 3.14 ગુણ્યા 10 નો વર્ગ કેટલો થાય 100 થશે જો ભાઈ હવે આપણે પોઈન્ટ 3.14 માં આપણે પોઈન્ટ આપીએ જો અહીંયા 3.14 છે પોઈન્ટ પછી કેટલી કિંમત છે 2 કિંમત છે તો આપણે 2 પોઈન્ટ કાપીએ તો આવું થઈ શકે કે 314/100 લખી શકાય તો ચાલો ગુણાકાર ભાગાકાર આવડે છે ને ઓકે તો અહીંયા 100 ગયા અહીંયા 100 ગયા તો રહેશે કેટલા 3.14 સોરી 3 ગુણ્યા 314 તો આપણે ગુણાકાર કરવાનો 3 ગુણ્યા 314 તો કેટલો જવાબ આવશે 942 જો આપણે 3 ગુણ્યા 314 કરીશું તો 942 જવાબ આવશે કેટલો આવશે 942 શું આ જવાબ સાચો છે પણ જો જવાબ સાચો છે આપણે એકમ નહીં લખીએ તો અડધો માર્ક સર કાપી લે
તો એકમ કયો આવશે એસા? સેન્ટીમીટર નો વર્ગ. અહીંયા લખવાનું સેન્ટીમીટર નો વર્ગ, સેમી સ્ક્વેર. બરાબર, તો આ તમારો પરફેક્ટ આન્સર થઈ ગયો. બરાબર, અહીંયા આગળ તમારે એકમ લખવાનું ભૂલવાનું નહીં.